વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ સયાજીગંજ ખાતે એનટીએને બેન કરવા સાથે નીટની પરીક્ષા ફરીથી લેવા તથા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ખોટી ચલની નોટ ઉડાવી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, જોવા જઈએ તો દેશભર સહિત રાજ્યમાં પણ નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે વડોદરા યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ ખાતે આવેલ ડેરીડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની નોટો ઉડાવી પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો। ભાજપ અને શિક્ષણ મંત્રીની હાય બોલાવી તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ કરી। નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર બની ગયું હોવાનું જણાવી ખોટી ચલની રૂપિયાની નોટ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ ઉગ્ર બનતા સ્થળ પર હાજર પોલીસે અનેક વિદ્યાર્થીઓને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાષ્ટ્રવ્યાપી એવી માંગ છે કે યુથ નીતિના અંદર જે ગેરરીતિ થયું છે અને જે પેપર લીક થયું છે તે તત્કાલ ધોરણે આ પેપર રદ કરીને યુજી નીટની એક્ઝામ ફરીથી લેવામાં આવે, તાકી યુજી નીટની એક્ઝામ પછી જે ભવિષ્યમાં લોકો ડૉક્ટર બનવાના હોય અને ભારત દેશના આરોગ્ય સાથે એમને ધ્યાન આપવાનું અને આરોગ્ય સાથે એમને રમવાનું કાર્ય કરવાનું હોય ત્યારે એવા લોકો કોઈ પાસ ના થાય જેમને ડૉક્ટરનો ડ ના ખબર હોય, ત્યારે યોગ્ય વિદ્યાર્થીઓ પાસ થઈને દેશનું ભવિષ્ય બનાવે એવી માંગ સાથે આ પેપર રદ કરી એનટીએની જે રચના 2017માં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નામે કરવામાં આવી એ રદ કરવામાં આવે અને શિક્ષણ મંત્રી સ્વેચ્છાએ પોતાનું રાજીનામું આપી એક્ઝામ ફરી લેવામાં આવે એવી માંગ સાથે ધરના કાર્યક્રમ કરી રહ્યા છે। ગુજરાતમાં ગોધરા કેન્દ્ર રાખ્યું અને ત્યાં તુષાર ભટ્ટ વેમાલીમાં રહે છે સુપ્રિન્ટેન્ડન્ટ હતો નીટની પરીક્ષાનો, એને એટલાન્ટિસના પરશુરામ રોય જે રોય ઓવરસીઝ ચલાવે છે અને છાણી જેવી જગ્યાએ રહે છે, 2 કરોડના બંગલા ધરાવે છે, પણ વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે? 24 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે। પેપર લીક કર્યા પછી જે લોકોને પૈસા લઈને આ લોકોએ પરીક્ષાઓ અપાઈ છે એ લોકો મોટા માર્ક્સે પાસ થઈ જશે અને જે પરીક્ષા આપીને પાસ થાય છે એ લોકોનું શું?